જય માતાજી, રાધે કૃષ્ણ મિત્રો। શીતળા સાતમ પર શીતળા માતાની વ્રત કથા અને પૂજાનું વિશેષ મહત્વ છે। શ્રાવણ વદ સાતમનો તહેવાર શીતળા સાતમ તરીકે ઉજવવામાં આવે છે। શીતળા સાતમમાં વિશેષ પૂજા કરવામાં આવતી હોય છે। કહેવાય છે કે વ્રત કરનાર શીતળા સાતમના દિવસે વિશેષ પૂજા વિધિ કરે છે અને તેનું વાંચન કરે છે। તેના પર શીતળા માતા પ્રસન્ન થાય છે અને તે વ્યક્તિને સમગ્ર જીવન શીતળતાનો અનુભવ થાય છે। શીતળા સાતમની વ્રત કથા પ્રમાણે કોઈ ગામમાં દેરાણી જેઠાણી તેના સાસુ સાથે રહેતા હતા। સાસુની બંને પુત્ર વધુઓના ઘરે એક એક દીકરા હતા। દેરાણી જેઠાણીમાં જેઠાણી ઈર્ષાળુ હતી તો દેરાણી ભલી અને શાંત સ્વભાવની હતી। એક વખત શ્રાવણ માસમાં રાંધણછંટનો દિવસ આવ્યો। સાસુએ નાની પુત્ર વધુને રાંધવા બેસાડી। નાની પુત્ર વધુ મોડી રાત સુધી રાંધતી રહી। આ બધા વચ્ચે ઘોડિયામાં સૂતેલો છોકરો રડવા માંડ્યો। પોતાના બાળકને રડતા જોઈ માતા બધું કામ પડતું મૂકી છોકરાને લઈને જરા આડે પડખે સૂતી થઈ। દિવસભરના કામના કારણે નાની વહુને થાક લાગ્યો હતો અને થાકના કારણે જ જોતામાં સૂઈ ગઈ। નાની વહુ બાળકને સાચવવામાં ચૂલો બંધ કરવાનું ભૂલી ગઈ। ચૂલો સળગતો રહ્યો। મધરાત પછી શીતળામાં ફરવા નીકળ્યા અને ફરતા ફરતા નાની વહુના ઘરે પહોંચી જાય છે। શીતળામાં ચૂલામાં આળોટવા લાગે છે, પરંતુ શીતળામાને શરીરે ઠંડક લાગવાના બદલે ત્વચામાં જલન થવા લાગે છે અને તેઓ આખા શરીરે દાઝી જાય છે। ગુસ્સે ભરાયેલા શીતળામાં નાની વહુને શ્રાપ આપે છે કે જેવું મારું શરીર બળ્યું તેવું તારું પેટ બળજો। વહુ જ્યારે સવારે ઉઠે છે તો જોયું ચૂલો સળગતો હતો અને પડખામાં સૂતેલો છોકરો મૃત હાલતમાં હતો। તેનું આખું શરીર દાઝી ગયું હતું। બાળકને આ હાલતમાં જોઈ નાની વહુ રડવા લાગી। તેને ખ્યાલ આવી ગયો કે જરૂર શીતળા માતાએ શ્રાપ આપ્યો છે। નાની વહુ રડતી રડતી સાસુ પાસે જાય છે અને બધી વાત કરે છે। સાસુમાએ સાંત્વના આપતા કહ્યું કે શીતળા માતા પાસે જઈ પ્રાર્થના કર, બધું સારું થઈ જશે। નાની વહુ બાળકને ટોપલામાં નાખી નીકળી પડી। રસ્તામાં બે તલાવડી તેને જોઈ। આ બંને તલાવડી પાણીની છલોછલ હતી। કોઈ તેનું પાણી પીતું નહોતું, કેમ કે જે પણ પીએ તે મૃત્યુ પામતું હતું। નાની વહુએ જતા જોઈ તલાવડીઓ બોલી, બહેન તું ક્યાં જાય છે? ત્યારે નાની વહુ કહે છે કે હું શીતળા માતા પાસે શ્રાપના નિવારણ માટે જાઉં છું। તલાવડીઓ નાની વહુને કહ્યું કે બહેન, અમે એવા તે કેવા પાપ કર્યા હશે કે કોઈ અમારું પાણી પીતા જ મૃત્યુ પામે છે? અમારા શ્રાપનું નિવારણ પૂછતા આવજો। નાની વહુ ત્યાંથી આગળ વધે છે જ્યાં રસ્તામાં તેને બે આખલા મળે છે। તેમના ડોકમાં ઘંટડીના પડ લટકતા હતા અને બંને લડતા હતા। નાની વહુને જોઈને બંને આખલાએ પૂછ્યું કે બહેન તું ક્યાં જાય છે? વહુએ કહ્યું કે હું મારા શ્રાપનું નિવારણ કરવા જાઉં છું। આખલાઓએ કહ્યું કે અમે એવા શું પાપ કર્યા હશે કે અમે સદાય માટે લડતા રહીએ છીએ? તું અમારા શ્રાપનું નિવારણ પૂછતી આવજે। નાની વહુ આગળ વધે છે ત્યાં થોડે દૂર તેને જોયું કે બોરડીના ઝાડ નીચે એક ડોશીમાં પોતાના વાળ પરથી જૂ વીણતા હતા। વહુને જોઈને ડોશીમાં બોલે છે કે બહેન, મારા માથામાં ખંજવાળ આવે છે, જરા જૂ કાઢી આપો ને। નાની વહુ દયાળુ હતી। ભલે તેને ઉતાવળ હતી તેમ છતાં પોતાના દીકરાને ડોશીમાના ખોળામાં મૂકી ડોશીમાના માથામાંથી જૂ કાઢી આપે છે। થોડી વારમાં ડોશીમાની ખંજવાળ મટી જાય છે। તે વહુને આશીર્વાદ આપતા કહે છે કે જેવું મારું માથું ઠર્યું એવું તારું પેટ ઠરજો। આટલું બોલતા જ ચમત્કાર થાય છે। ડોશીમાના ખોળામાં રહેલો છોકરો સજીવન થઈ જાય છે। વહુ જાણી જાય છે કે આ ડોશીમાં બીજું કોઈ નહીં પણ શીતળા માતા છે। આથી તે તેના આશીર્વાદ લે છે। વહુએ શીતળા માતાને તલાવડીના શ્રાપનું નિવારણ પૂછ્યું। શીતળા માતાએ કહ્યું કે પૂર્વ જન્મમાં આ બંને તલાવડીઓ રોજ ઝઘડા કરતી હતી। કોઈને શાક છાશ આપે નહીં અને આપે તો તેમાં પાણી નાખીને આપે। આથી એમનું પાણી કોઈ પીતું નથી, પણ તું એમનું પાણી પીજે એટલે એમના પાપોનું નાશ થશે। એ પછી વહુએ આખલાઓના શ્રાપ વિશે પૂછ્યું।
તેના જવાબમાં શીતળામાં બોલ્યા કે ગયા જન્મમાં બંને દેરાણી જેઠાણી હતા. તેઓ એટલી બધી ઈર્ષાળુ હતી કે કોઈને દળવા ખાંડવા દેતી નહોતી. આથી આ જન્મમાં બંને આખલા બન્યા છે અને એમના ગળામાં ઘંટડીના પડ છે. તો આ ઘંટડીના પડ છોડી નાખજે, આથી એમના પાપ દૂર થશે. નાની વહુ ખુશ થઈને શીતળામાના આશીર્વાદ લઈને છોકરાને લઈને પાછા ફરી. રસ્તામાં તેને પેલા આખલા મળ્યા. વહુએ એમની ડોકેથી ઘંટડીના પડ છોડી નાખ્યા અને તેઓ લડતા બંધ થઈ ગયા. આગળ ચાલતા તલાવડીઓ પાસે વહુ આવી. તેમના શ્રાપના નિવારણ પાસે ખોબો ભરીને પાણી પીધું. બંને તલાવડીઓનો શ્રાપ દૂર થયો. ઘરે આવી તેને સાસુમાને આ બધી વાત કરી. આ વાત સાંભળી તેની જેઠાણીને ઈર્ષા થઈ. ત્યારબાદ બીજા શ્રાવણ માસમાં રાંધણ છઠ આવી. ત્યારે જેઠાણીને થયું કે હું પણ દેરાણી જેવું કરું. આથી મને શીતળા માતા દર્શન આપે. તે રાત્રે ચૂલો સળગતો રાખી સૂઈ ગઈ. મધરાત થતાં શીતળામાં ફરતા ફરતા મોટી વહુના ઘેરે આવ્યા અને ચૂલામાં આળોટવા લાગ્યા. શીતળા માતાનું શરીર દાઝી ગયું. તેમને શ્રાપ આપ્યો કે જેવું મારું શરીર બળ્યું તેવું એનું પેટ બળજો. સવારે ઉઠીને જેઠાણીએ જોયું તો ઘોડિયામાં છોકરો મૃત્યુ પામ્યો હતો. દુઃખી થવાના બદલે જેઠાણી ઉલટાની ખુશ થઈ. તે પણ દેરાણીની જેમ છોકરાને ટોપલામાં લઈ ચાલી નીકળી. રસ્તામાં જેઠાણીને તલાવડી મળી છે અને પૂછે છે કે બહેન ક્યાં જાય છે? જેઠાણીએ મોં મચકોડતા કહ્યું કે તમારે શું પંચાત? જોતા નથી કે મારો દીકરો મરી ગયો છે અને હું શીતળા માતાને મળવા જાઉં છું. તલાવડીઓએ કહ્યું કે બહેન અમારું એક કામ કરતી આવજો ને. પણ જેઠાણીએ તો તરત જ ના પાડી દીધી. આગળ તેને બે આખલા મળ્યા. જેઠાણીએ આખલાઓને પણ તેનું કામ કરવાની ના પાડી દીધી. આગળ જતા ઝાડ નીચે ડોશીમા સ્વરૂપે શીતળા માતા માથું ખંજવાળતા બેઠા હતા. તેને આ જેઠાણીને માથું જોઈ આપવાનું કહ્યું. જેઠાણીએ ગુસ્સે થઈ ના પાડી દીધી અને કહ્યું હું નવરી છું કે હું તારા માથામાંથી જૂ કાઢી આપું? જોતી નથી મારો દીકરો મરી ગયો છે? જેઠાણી આખો દિવસ રખડી પણ તેને શીતળા માતા ક્યાંય મળ્યા નહીં. આથી તે રડતી રડતી ઘરે આવી. હે શીતળા માતા, જેવા દેરાણીને ફળ્યા એવા સૌને ફળજો. વ્રતની વિધિ. શ્રાવણ વદ સાતમના દિવસે સૌભાગ્યવતી સ્ત્રીઓ આ વ્રત કરે છે. વ્રત કરનાર સવારે વહેલા ઉઠીને ઠંડા પાણીએ સ્નાન કરે છે અને આખો દિવસ ટાઢું ખાય છે. આ દિવસે ચૂલો સળગાવવામાં આવતો નથી. ઘીનો દીવો કરી શીતળા માતાની વાર્તા કરાય છે. આ વ્રત કરવાથી ધન, સંતાન અને સૌભાગ્ય પ્રાપ્ત થાય છે.